श्री गोवर्धन नाथ की जय हो। श्री हरिराय जी महाप्रभु जी की जय हो। श्रीनाथ जी चरित्रामृत सचित्र ग्रंथ में गई काले प्रसंग भोळा पटेलनो ત્યાં સુધી આવ્યો હતો કે જ્યારે મંગલા સમયે શ્રી સાઈજીએ શ્રી ગોવર્ધનનાથજીને કપોલ ઉપર ખૂબ વાલથી હાથ ફેરવતા પૂછ્યું કે આપ જાતે શ્રમિત થયા, સેવકો હતા ને? ત્યારે પ્રભુ બોલ્યા, આપના પેલા ભત્રીજા માટે તો અમારે જ જવું પડે ને. તરત આપ શ્રી જાણી ગયા કે ભોળા પટેલ પર કૃપા થઈ છે. શ્રી ગુસાઈજીએ ઓવારણા લીધા ગોવર્ધનનાથજીના. ત્યાં જ અંગેઠી આવી ગઈ તે પ્રભુને તાપવા માટે સન્મુખ ધરી પછી ગરમ વસ્ત્રની રજાઈ ઓઢાડી, આદુનો રસ તૈયાર કરાવી તેમાં મધ ભેળવીને પ્રભુને ધરાવ્યો. ભંડારમાંથી બીજા ઝારીજી, બંટા, ડબરો અને ચાદર મંગાવી તરત મંગલ ભોગ ધર્યો અને આ બાજુ ભોળો જાગ્યો અને ચમક્યો. આ તો પ્રભુના ઝારીજી, બંટા અને ડબરો અહીંયા જ રહી ગયા કે પેલી ચાદર સરસ ગળીવાળી શૌચાદી ક્રિયાથી પરવારી. સીધો જ શ્રી ગુસાઈજી પ્રભુની સન્મુખ બધું જ રાખ્યું અને રાત્રે ભર વરસાદમાં પ્રભુના પધાર્યાની વાત કહી. શ્રી ગુસાઈજીએ પટેલની પીઠ થાબડી. હવે તો પટેલ ગૌશાળામાં સેવા કરતા ભોજન લેવા ન જાય એવું તો વારંવાર થવાથી કૃપા કરી શ્રીનાથજી પોતાની ગ્વાલ મંડળીમાં ભોજન લેવા માટે જ્યારે બેસતા ત્યારે આપે જેવો હૃદયથી ભાવ કર્યો કે મારો ભોળો પણ મારી સાથે બેસે. હવે ભોજન મંડળી એટલે કે આપ જ્યારે સખાઓ સાથે જે લીલા કરો, છાક લીલા વગેરે, તો એ વખતે જો ભોળાને સાથે લેવો હોય તો એને ગૌશાળાની સેવામાંથી નિવૃત્ત કરાવડાવવો પડે. તે સિવાય તો ભોળો ગૌ સેવાને છોડી શકશે જ નહીં અને આ મારી ભોજન મંડળીમાં આવી શકશે જ નહીં. એટલે શ્રીનાથજીએ પોતે જ એવી લીલા કરી કે ગૌશાળામાં સેવા કરતા ભોજન લેવા ન જાય એવું વારંવાર થવાથી શરૂઆતમાં તો ગૌ સેવા નથી છોડાવી, કેમ કે એને ગૌ માટે બહુ જ પ્રેમ છે. એટલે શું કરતા કે જ્યારે શ્રીનાથજી પોતાની ગ્વાલ મંડળીમાં ભોજન લેવા બેસે કે ભોળા પટેલને પણ એ વખતે સખાને કહે, જા બોલાવી લાવ. એટલે સખો આવે અને કહે કે ચાલ ભોળા અત્યારે. તો ગોવર્ધનનાથજીની આજ્ઞાથી સખો આવ્યો હોય એટલે ગોવર્ધનનાથજીની આજ્ઞા કેમ ઉથાપાય? અને ગોવર્ધનનાથજીને અહીંયા આવે છે અને જે શ્રમ પડે છે એ શ્રમ તો આપવો જ નથી. તત સુખનો વિચાર છે આમાં પણ, કેમ કે જો હું નહીં જઉં તો આપ અહીંયા પધારશે, જો આપ પધારશે તો આપને શ્રમ પડશે. આ તો ગૌશાળા છે. એટલે બોલો તરત જ દોડીને હવે તો સાથે જ ભોજન આરોગવા લાગ્યો. તેથી મુખિયાજીએ ઢાંકી રાખેલી પાતળ હવે તો તેમની તેમ જ જુએ છે. એટલે હવે મુખિયાજીને તો ખબર પડી ગઈ કે આવી રીતે ગુસાઈજીએ સ્વયં કીધું કે જુઓ આ બંટાના લાડુ ગોવર્ધનનાથજીએ ત્યાં આપ્યા છે, હવે તો તમે સમજી ગયા હશો. એટલે એ રીતે તો મુખિયાજી જાણી ગયા કે આની પર તો બહુ જ કૃપા છે. પણ હવે પાતળ મૂકવી કે ના મૂકવી, કેમ કે રોજની પાતળ હવે પડી રહેવા લાગી. એટલે સ્વાભાવિક જ આ મુખિયાજીએ પેલા ભોળા પટેલને સીધું પૂછી લીધું હળવેકથી કે કેમ પટેલ પાતળ નથી આરોગતો?
તો જેવું હતું એવું બોલી ગયો કે હવે તો પ્રભુ જ્યારે પણ ગ્વાલ મંડળી સાથે આરોગવા બેસે કે મને પણ સાથે બેસાડીને આરોગાવે છે, તેથી હવે પાતળ ન મોકલશો. આ વાત શ્રી ગુસાઈજીને કરી. હવે શ્રીનાથજીએ પટેલને ગૌશાળાને બદલે પોતાની વધુ નજીક રાખવા માટે મંદિરના દ્વારપાલની જગ્યા ખાલી પડી. તે સિંહપોળનું સ્થાન હવે પટેલને સોંપવામાં આવ્યું. આની પાછળ એટલું સાથે રાખવાનો ભાવ નથી, પણ બહુ મોટી કૃપા હવે કરવા જઈ રહ્યા છે આપ. જે કૃપા મહારાષ્ટ્ર દર્શનની, અને એ મહારાષ્ટ્ર જે મહાપ્રભુજીને સૌથી પ્રિય લીલા છે. એટલે એ સ્થાન સોંપવામાં આવ્યું. ત્યારે શરૂઆતમાં તો ભોળા પટેલને ગાયોથી વાછરડાથી છૂટા પડવાનું દુઃખ એ અસહ્ય લાગ્યું, પણ સાથે બીજું દુઃખ પાછું એ અનુભવ થયો અત્યારે કે હવે તો મને જે એમનો સખો બોલાવવા આવતો અને ભોજનમાં સખા મંડળીમાં સાથે બેસાડીને મને લેવડાવતા, હવે તો ગાય વાછરડાનું પણ સેવાનું સુખ ગયું, અને જે મને સખો બોલાવવા આવતો એ પણ હવે નહીં બોલાવે. કેમ? તો કે આ જે દ્વારપાલ તરીકેની જે સેવા છે એ તો રાત્રિની છે. રાત્રિની સેવામાં મને શું લાભ મળશે? હવે જે લાભ આપવા માંગે છે ગોવર્ધનનાથજી, એનો તો અણસાર પણ ભોળાને ક્યાંથી હોય? આ કહું છું ને, શિરમોર છે શ્રીનાથજી ચરિત્રમાં આ પ્રસંગો ભોળા પટેલનો આખો, કે જેમાં ગુસાઈજી ઓવાણા લેવા પડ્યા શ્રીનાથજીના. જ્યારે શ્રીનાથજી એમ કહ્યું કે તમારા ભત્રીજા માટે તો અમારે જવું પડે ને, તો ખરેખર આમાં છે શું? એમાં આને ક્યાંય પણ નિકુંજ લીલાનો અનુભવ પણ નથી આને તો પણ આટલી બધી કૃપા કે ગુસાઈજી ગોવર્ધનનાથજીના ઓવારણા લે. અને આને તો દુઃખ છે કે ગાયનું તો વાછરડાનો તો વિયોગ થયો તો થયો, પણ હવે તો ગ્વાલ મંડળીમાં બોલાવવા આવતું એ બી નહીં આવે. પણ છતાંય જો જે ભગવદીય વૈષ્ણવ છે એ તો નિજ ઈચ્છા કરી શકી, અને એક આ બીજું સૂત્ર હરિ કરે સો ભલી કરે, એમાં એટલું બધું છુપાયું છે, કૃપાનો ભંડાર છુપાયો છે આ સૂત્રમાં. પણ જેને દ્રઢ ભરોસો છે એ પામી શકે છે આ સૂત્રને, કે હરિ કરે સો ભલી કરે અને નિજ ઈચ્છા કરી હતી. ગમે તેવા પણ પરિસ્થિતિમાં એ એમનું જે વિશ્વાસ છે નથી છોડતા, આશ્રય પણ નથી છોડતા. ધૈર્ય, વિવેક, ધૈર્ય, આશ્રય બધું આમને તો સ્વાભાવિક જ હોય છે. એટલે જે એમાંથી શું શોધી કાઢ્યું કે હવે શું લાભ મને વિશેષ મળશે? ખોટામાંથી પણ સારું એ શોધી કાઢે, એ છે ભગવદીઓનો સ્વભાવ. પણ શ્રીનાથજીના સાનિધ્યમાં સેવા કરવા મળશે તે વિચાર આવતા જ બધું દુઃખ ભૂલાઈ ગયું. કેમ કે કેટલી બધી વખત આપે ત્યાં પધારીને સ્વયં લાડવા ખવડાયા છે, દર્શન તો વારંવાર આપ્યા છે, મુખારવિંદથી વાણીથી પણ સિંચિત કર્યા છે. એટલે હવે એમની બિલકુલ પાસે બાકી બેસી નહીં રહે એટલો વિશ્વાસ છે કે હું જઈશ તો મારી સાથે વાતો તો કરશે. એ બસ એ વિચાર આવ્યો એટલે બધું દુઃખ ભૂલાઈ ગયું. શ્રી ગુસાઈજી પ્રભુએ ભોળા પટેલને આ નવી સેવા દરવાનની જવાબદારી સમજાવતા કહી દીધું કે રાત્રિએ ખાસ સાવધ રહેજે. ત્યારે પટેલ કહે એ વાતથી આપ બેફિકર રહેજો કાકાશ્રી, એક ચકલી પણ અંદરથી બહાર કે બહારથી અંદર નહીં જઈ શકે. આ પટેલ માટે કહેવત પણ છે એવી કે એ લોકો પાછા ના પડે. મૂળમાં એમનો જે સ્વભાવ છે એ પણ થોડો કઠણ પણ હોય છે. એટલે પટેલ આ બાબતમાં તો ગુસાઈજીને કહે કે તમે નિશ્ચિંત જ થઈ જાઓ, હું તો નહીં કોઈને અંદર જવા દો કે નહીં કોઈને હું બહાર જવા દઉં. મને જવાબદારી સોંપી એટલે પછી હું આ બાબતમાં તો હું પાછી પાની નહીં કરું. એક ચકલી પણ અંદરથી બહાર આવે કે બહારથી અંદર નહીં જઈ શકે. હવે એક દિવસે જ્યાં રાત્રિએ શયન આરતી પછી મંદિરના દ્વાર વસાયા, સૌ સેવકો પોતપોતાના રહેઠાણે ગયા.
પટેલ સિંહપોલ પર ચોકી કરવા ગોઠવાયો. આ સિંહપોલ એટલે મુખ્ય દરવાજો કહેવાય. આ જે ચિત્રમાં આપણે ક્યારેક ગોવર્ધનનાથજીના મંદિરનું ચિત્ર જે જોઈએ છીએ તો એ ગોવર્ધન પર્વત ઉપર એ મંદિર બિરાજેલું છે. પણ પછી જે બે રસ્તા છે એમાં, એક તો સીધે સીધું ગોવર્ધન પર લોકો પગ મૂકી દે છે, એ તો ભયંકર અપરાધ છે. બીજો રસ્તો છે જે ગેલ એટલે કે પગથિયા કર્યા છે. એ પગથિયા જ્યાંથી શરૂ થાય નીચે ઉપર જવા માટેના, એ નીચેના ભાગમાં મોટો દરવાજો છે. આ જો ફરી ચિત્ર મૂકીશ, વચ્ચે એકવાર મૂક્યું હતું મેં 252માં જ્યારે આ પ્રસંગ લીધો ત્યારે, આજે હું ફરી મૂકીશ. એ જે ચિત્રમાં તમે દર્શન કરશો, એ જે દરવાજો છે ત્યાં આને ઉભા રહેવાનો દ્વારપાલને. સૌ સેવકો પોતપોતાના રહેઠાણે ગયા. પટેલ સિંહપોલ પર ચોકી કરવા ગોઠવાયો. આકાશમાં ચંદ્ર ઉગ્યો, તારલા ટમટમવા લાગ્યા. પણ પછી અચાનક જ વાતાવરણ પલટાયું. જ્યારે જ્યારે પણ પ્રભુ પ્રગટ થાય છે ભૂતલ ઉપર, ત્યારે પણ ભાગવતજીમાં વર્ણન આવે છે કે એ વખતે આકાશ સ્વચ્છ થઈ ગયું, અથવા તો આકાશ સ્વચ્છ હતું, પછી વાદળા આવ્યા, ઝરમર ઝરમર વરસાદ, પછી સુગંધી વાયુ, પછી જળ સ્વચ્છ થઈ ગયું, નદી નાળા સ્વચ્છ થઈ ગયા, અગ્નિ જાતે પ્રજ્વલિત થઈ ગયો, કારણ કે આ વેદ આપના મુખથી પ્રગટ થયેલી વાણી છે. આ વેદોક્ત યજ્ઞ થઈ રહ્યા હતા, જે ઉલવાઈ ગયા હતા કંસ વખતે, એ જાતે પ્રજ્વલિત થઈ ગયા. આ જે બધા સિમ્પટમ્સ છે એ પૂર્ણ પુરુષોત્તમ જ્યારે પ્રગટ થતા હોય તે વખતના વર્ણનમાં આવે છે. પણ આ પૂર્ણ પુરુષોત્તમ રાસ માટે જ્યારે આપ ઈચ્છા કરી લે કે હવે ચંદ્ર સરોવર, હંમેશા ચંદ્ર સરોવર જ રાસ કરવા જતા, તો આપ ચંદ્ર સરોવર જવા માટે જ્યારે મન બનાવી લીધું, તે વખતે જે વાતાવરણ થયું છે એનું વર્ણન છે. રાત્રિના મોરના કલરવ ટહુકા શરૂ થઈ ગયા. વાયુ સુગંધીવાળો વહેવા લાગ્યો. પુષ્પો મહેકવા લાગ્યા. ત્યાં ભોળો ચમક્યો કે આવું તો ગૌશાળામાં ક્યારેય થયું નથી. પ્રભુ કે એટલે તો મેં તને મનમાં પ્રભુ એટલે તો વિચારે છે કે તને એટલે તો મેં અહીંયા બોલાયો છે કે હવે તને આ અધિકાર છે, તે મારી ગૌઓની આટલી સેવા કરી છે, તો આ તો ફલ કહ્યું છે મહાપ્રભુજીએ, રાસ મહાફલ. આવું તો ક્યારેય પણ થયું નથી. તો આ અહીંયા છે શું આ બધું? આમની જે ભાષા છે એ તો ખરેખર ગુસાઈજીના 252 વૈષ્ણવના પ્રસંગોમાં ગોકુલનાથજી જે વર્ણન કર્યું છે ને, એટલું સુંદર વર્ણન કર્યું છે એમાં કે આપણે વ્રજ ભાષામાં દર્શન કરાવતા જ્યારે ગુજરાતીમાં બોલ્યો છે ઠાકોરજીની સાથે સંવાદમાં ગુજરાતી ભાષામાં, તો આપણે ગુજરાતીમાં જ એમાં વર્ણન કર્યું છે. આહા હા, ખૂબ કૃપા છે એ જે ગોકુલનાથજીએ અનુભવ કરાયો છે આ પ્રસંગનો. ત્યાં તો મંદિરના પગથિયા ઉતરવાનો પગરવ સાંભળ્યો. હવે આ દરવાજાની બહાર છે, દરવાજો બંધ છે, ચોકી પહેરામાં રાત્રિનો સમય છે, 12-1 વાગ્યા હશે, અને અંદરથી પગથિયા કોઈ ઉતરી રહ્યું છે એવું એના કાનમાં અવાજ આવ્યો. હજી એ અવાજ તો સાંભળ્યો ત્યાં તો નુપુરનો, પગમાં જે બાંધેલા હોય એ નુપુરનો ઝણકાર અને કટી મેખલાનો રણકાર. કટીમાં જે મેખલા હોય એમાં ઘૂઘરીઓ આવે, એનો પણ રણકાર એ પણ સંભળાયો. વીછિયા ખખડવાનો અવાજ, જે સ્વામિનીજી ગોપીજનો જે આપના ચરણના બીજા ઉંગલીમાં જે વીછીઓ ધારણ કરે જેમાં ઘૂઘરી હોય, એ જે ચાલે આપ, એટલે એ પણ એનો પણ અવાજ ખખડવાનો આવ્યો. આ બધું ચોખ્ખો સંભળાય છે. અને હવે આવું બધું તો ગૌશાળામાં ક્યારેય એને જોયું નથી. આ ગૌશાળામાં ગાયોને ગળામાં ઘૂઘરાને એ બધું બાંધતા, પણ આ તો અલગ જ છે. હવે એટલે પટેલ છે ને સાવધાન થઈ ગયો. જવાબદારી કીધેલી હતી ગુસાઈજીએ, અને આ તો જવાબદારીમાં પાછો પડે એવો નથી. વચન આપીને બેઠો છે ગુસાઈજીને કે હું એક ચકલી અંદર નહીં જવા દઉં કે એક ચકલીને બહાર નહીં જવા દઉં. જોયું તો શ્રીનાથજી સંપૂર્ણ શણગાર સજી નીચે આવી રહ્યા છે. એણે દરવાજામાંથી આમ સહેજ જોઈ લીધું કે આ તો શ્રીનાથજી છે, અને પાછળ સ્વામિનીજી સહિત અગણિત સ્ત્રીઓ
ના યુથો પણ આવી રહ્યા છે. પણ ભોળા પટેલને તો કાકાશ્રીની આજ્ઞા હતી કે કોઈ પણ બહાર ન જાય કે કોઈ અંદર પણ ન જાય. તેથી પટેલે તો લાકડી આડી કરી, કેમ કે દરવાજા પાસે ઊભો તો દરવાજો ખુલ્લો હોવો જોઈએ તો જ દેખાય ને, તો જ આ લાકડી આડી કરી. દરવાજો બંધ નથી કર્યો. શ્રીનાથજી સહિત સૌને રોકી લીધા. આમાં જે ગોકુલનાથજીએ વર્ણન કર્યું છે એમાં તો આના જે ભાવ છે એને પ્રગટ કર્યો છે. એમાં આ ગુજરાતીમાં એવું બોલ્યો કે આવડા નાના મંદિરમાં આટલી બધી બાયડીઓ કેવી રીતે સમાતી હશે. આ જે એને મનમાં જે ગુજરાતીમાં જે વિચાર આવ્યો એનું પણ ગોકુલનાથજીએ દર્શન કરાવી લીધું છે. જે કે જો કે જે આમાં નથી આમાં છે, એવું ના કહી શકાય, હું કમ્પેર નથી કરતો, પણ એ સ્મૃતિ થઈ ગઈ. કારણ કે શબ્દો બોલ્યો તો એ કે આવડા નાના મંદિરમાં આટલી બધી બાયડીઓ કેવી રીતે સમાતી હશે. કારણ કે જ્યાં બુદ્ધિથી પર છે એ જ ઈશ્વર છે. સાધારણ મર્યાદા માર્ગીય જે સભા હતી દ્વારિકાધીશજીની, સુધર્મા સભા નામ છે એનું, જે ભાગવતજીમાં આવશે, ચાલુ છે વર્ણન, ત્યારે આવશે. એ સુધર્મા સભા બી એવી બનાવી હતી મર્યાદા માર્ગીય દેવતાઓ રૂપી અંશ અવતાર યાદવો માટે, કે એમાં જેટલા પણ લોકો આવે એટલી એ સભા મોટી થઈ જાય. અને આવ્યા પછી એ લોકોને કોઈ શરીરના દેહ ધર્મોમાં બાધા ઉત્પન્ન ના થાય, એટલે કે વાછૂટ કરવી, છીક આવવી, ઉધરસ થવી એ ના થાય. ત્યાં કાળ પણ સ્પર્શ ના કરી શકે, એટલે કોઈનું મૃત્યુ પણ ના થાય. અને એ જે સભા છે એ જેટલી મેદની ભરાય એટલી એ વિસ્તાર પામતી જાય. તો આ જો મર્યાદા માર્ગમાં જો આ યાદવ એટલે દેવતાઓના અંશ અવતારો માટે આપણે આટલું કરી શક્યા હોય તો આ તો કોણ છે? કરોડો બ્રહ્માંડોના પણ આ પતિ છે. એટલે આ બિચારો પટેલ તો વિચારે કે આ કેવી રીતે સંભવ છે. કારણ કે મંદિર આપણે જોઈએ છીએ કેટલું છે. ચિત્રાજી રાખું છું દર રવિવારે, છેલ્લા 2 રવિવારથી, કેટલું નાનું દેખાય છે. એટલે અમને તો જો આજ્ઞા કીધી એટલે કીધી. ગુસાઈજી અમારા કાકાશ્રીએ કીધું, આ તો બાળક છે, અમને કેવી રીતે હું કે બધું કરું, એ ભાવ પાછો. કારણ કે જેવી રીતે ત્યાં કહેતા ને, જતા રહો, આપને કંઈ થશે, શ્રમ પડશે, ગાય વગાડશે, બિહાયેલી છે, જતા રહો, એ જે આજ્ઞાકારિક સ્વર હતો એ સ્વર અત્યારે પણ એ જ છે. ત્યારે શ્રીનાથજી મલક્યા અને તરત પટેલે કહ્યું, આટલી બધી સુંદરીઓ અંદર ક્યારે આવી? એમાં કહ્યું છે બાયડીઓ. એ થોડું હરિરાયજીએ ફેર કરી નાખ્યો. આટલી બધી સુંદરીઓ અંદર ક્યારે આવી? વળી મંદિરમાં તો આટલી જગ્યા છે પણ નહીં, તો આ કેવી રીતે આવી? આ તો મારી જવાબદારીમાં આવે છે એટલે પૂછ્યું. પણ ભલે એનો જવાબ કાલે કાકાશ્રીને તમે જાતે જ આપી દેજો ને, પણ આપશ્રીની આજ્ઞા છે કે રાત્રે અહીંથી કોઈ પણ બહાર ના જાય કે અંદર પણ ન આવે. તેથી હવે બહાર તો નહીં જવા દઉં કોઈ સંજોગોમાં. એમાંય આટલા બધા કિંમતી ઘરેણાં પહેર્યા છે, એકાદ ઘરેણું પડ્યું તો હું કાકાશ્રીને કેવી રીતે મારું મોં બતાવીશ? શું જવાબ આપીશ? ભોળા પટેલે રોક્યા, પણ હવે વશીકરણ એટલે કે જાદુ રાખે છે એના મુખડે. મારે મારે નયનના બાણ, એવા બાણ માર્યા ભોળાને કે શ્રીનાથજીના હાથનો સ્પર્શ થયો. શ્રીનાથજીએ સ્પર્શ કર્યો એના ભોળાનો હાથ પકડીને, એની સાથે જ ભોળો ખસી ગયો. પ્રભુ નિકુંજમાં આવ્યા તો ભોળો પણ દ્વાર પર ચોકીદારી છોડી દીધી, કેમ કે જેની ચોકી કરવાની છે એ જ અંદર નથી. તો હવે અહીંયા ઉભો રહીને શું કરું? કેટલો સુંદર જો આ ભાવ છે, તત સુખનો ભાવ, યથા દેહે તથા દેવે. પ્રભુ એક જ ઠેકાણે છે, પણ પ્રભુ જ જ્યારે ચાલ્યા ગયા તો હવે કોની ચોકી કરવાની? પાછળ પાછળ ગયો. શ્રીનાથજીની પાછળ પાછળ ચાલ્યો. ત્યાં નિકુંજમાં રાસ થયો. પણ રાસ રમતા રમતા આભૂષણો જ્યાં ત્યાં વિખરાઈ ગયા. કારણ કે આપ જ્યારે લીલામાં તન્મય થાય છે સ્વામિનીજી સાથે, ગોપીજનો સાથે,
પછી જે આપને પ્રિય છે શૃંગાર, એ છેવટે તો માયાના પદાર્થો છે, એટલે એ જ્યાં ત્યાં પડી જાય છે. કારણ કે આપનો જે આનંદ છે પરમાનંદ, ત્યાં પછી આ પદાર્થો એ પણ જ્યાં ત્યાં વિખરાઈ જાય છે. તેની ઉપર ધ્યાન રાખીને આ ભોળો અનાયાસ રાસના દર્શનનો સાક્ષી બની ગયો. હવે જ્યાં પ્રભુનો રાસનો શ્રમ નિવારવા યમુના જલમાં વિહાર કરવા લાગ્યા પ્રભુ સ્વામિનીજી ગોપીજનો. આજે આ ચિત્ર પણ રાખીશ અલગથી કે યમુનાજીમાં ઠાકોરજી અને ગોપીજનો સ્નાન કરી અને બિરાજ્યા છે કિનારે જ. બહુ સુંદર છે આ ચિત્ર, અલગથી રાખીશ, આની સાથે નહીં રાખું. એટલે વિહાર કરવા ગયા કે તરત ભોળા પટેલે બધા જ વેરાયેલા ઘરેણા, જુઓ સમય પણ જુઓ, બરાબર આ લીલાના દર્શનમાં ક્યાંય પણ કશું ચૂકતા નથી હરિરાયજી. કે જ્યારે રાસ થઈ ગયો પૂરો, યમુનાજીના કિનારે જ કર્યો, એટલે આ ચંદ્ર સરોવર નહીં હોય, આ યમુનાજીનો કિનારો છે, આ જુદી જગ્યા છે, કારણ કે ત્યાં યમુનાજી નથી. તો ત્યાંથી પછી જેવા યમુનાજીમાં આ શ્રમ નિવારવા માટે સ્નાન કરી રહ્યા હતા, ત્યારે જ આ ભોળો એની જવાબદારીમાં જે આવતું હતું, આપના બાજુબંધ છે, જે કંઈ પણ છે, આપના આભૂષણો, જે આડાવડા કંઠની માળા કે જે કંઈ નુપુર, આ બધું ભેગું કરી એક પોટલું બનાવી દીધું, એક પોટલામાં કરી દીધું. પોતાની પાસે જે હશે સાફો કે જે પણ ખેસ, એમાં આ બધું ભરી પોટલું એનું કરી લીધું. અને પછી માથે લઈ અને પછી એમની તરફ ના જોયું, જવાબદારી હતી એ જે આવી ગઈ હાથમાં. પછી એ સીધો જ મંદિરમાં દાખલ થયો પોટલું લઈને માથે, ગોવર્ધન ઉપર, પર્વત ઉપર. ત્યારે સવાર પડી ગઈ હતી. શ્રી ગુસાઈજી ચરણ શ્રીનાથજીના લાલાશ પડતા નેત્રો જોઈ પૂછી રહ્યા હતા કે બાવા કાલે રાત્રે આપ ક્યાં પધાર્યા હતા? શ્રીનાથજીએ ઈશારો કરીને જાણે કહી રહ્યા હોય કે હમણાં તમારો આ ભત્રીજો આ પાછળ જ આવે છે, એ બધું તમને વિગતે કહેશે, અને અધૂરો રહેલો પ્રસંગ આવતીકાલે આવશે. બોલો શ્રીનાથજી ચરિત્રામૃત કી જય હો, ગોવર્ધનનાથ કી જય હો, હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.